નમસ્તે, આપ નિહાળી રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ. સરકારી નોકરી વાંચકો માટે હું ટ્વિટરના માધ્યમથી તમને રેગ્યુલર સમાચાર આપતો રહું છું અને આપતો રહીશ. પરંતુ એક નવા પ્રયોગના ભાગરૂપે હવેથી દર શનિવારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું આપની સમક્ષ ઉપસ્થિત થઈશ અને તમારા મૂંઝવતા પ્રશ્નોનો જવાબ આપીશ. આ વખતના એપિસોડમાં આપણે બે મુદ્દાની ચર્ચા કરીશું. એક મુદ્દો છે CCE ને લગતો અને બીજો મુદ્દો છે રેવન્યુ તલાટીના પરિણામ વિશે. પ્રથમ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ તો CCEનું જાહેરનામું ભરતીનું ક્યારે બહાર પડશે? તો આ સવાલનો જવાબ હવે આવી ગયો છે. CCEના નવા નિયમો બની ગયા છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે એને લીલી ઝંડી આપી દીધી છે અને 14મી જાન્યુઆરી પછી એટલે કે મકર સંક્રાંતિના તહેવારની ઉજવણી બાદ તમને આ સમાચાર મળી જશે. એટલે લગભગ 16-17 જાન્યુઆરીના રોજ 5500 પોસ્ટ માટેની ભરતીની જાહેરાત ગુણ સેવા પસંદગી મંડળ કરી દેશે. એટલે આ પરીક્ષાની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારોએ તૈયારી ચાલુ કરી દેવાની છે. ફોર્મ ભરવા માટેની નિયમો નવા બની ગયા છે. રેવન્યુ તલાટીના નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ઉમેદવારોને ફાયદો થાય એ રીતના નિયમો બનાવવામાં આવ્યા છે. એટલે 15-16-17ની આસપાસ 5500 CCE માટેની જાહેરાત ડિક્લેર થઈ જશે. હવે આપણે વાત કરીએ રેવન્યુ તલાટી. તો ઘણા બધા ઉમેદવારોએ સતત પૂછપરછ કરી છે મારી સમક્ષ કે રેવન્યુ તલાટીનું પરિણામ ક્યારે આવશે. તો એ પણ હું આપને સ્પષ્ટ કરી દઉં કે રેવન્યુ તલાટીનું પરિણામ અંતિમ તબક્કામાં છે અને આ પરિણામ 31 જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં જાહેર થઈ જશે. પહેલાં વહેલું આ પરિણામ જાહેર થવાનું હતું, પરંતુ અન્ય સરકારી કામગીરીને કારણે આ પરિણામ પાછું ઠેલાયું છે અને હવે લગભગ નક્કી છે કે 31 જાન્યુઆરી સુધીમાં અથવા તો ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં આ પરિણામ ડિક્લેર થઈ જશે. મિત્રો, સરકારી નોકરીને લગતી તમામ માહિતી હું આપને ટ્વિટરના માધ્યમથી આપતો રહેતો હતો. હવેથી દર શનિવારે ડિજિટલ પ્લેટફોર્મ ઉપર હું આપને આ માહિતી આપતો રહીશ. આપના મનમાં પણ કોઈ સવાલ હોય પરીક્ષાને લગતો, સરકારી નોકરીને લગતો, તો આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો અને આ પ્રશ્નોના આધારે નેક્સ્ટ વીક એટલે કે આવતા શનિવારે હું પૂરતા જવાબ આપવાની કોશિશ કરીશ. ધન્યવાદ.